નમસ્તે બાલ દોસ્તો, કેમ છો? સરસ. એક ચલવાળા સુરેખ સમીકરણ તમારે 8મા ધોરણમાં ભણવાના આવે છે અને એક ઘાતવાળા સમીકરણને સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સુરેખ સમીકરણ. તો આવા એક ચલવાળા અને એક ઘાતવાળા સમીકરણનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. જુઓ મિત્રો, સમીકરણ ઉકેલવા માટે આપણે સમતાના કેટલાક ગુણધર્મો યાદ કરવા જરૂરી છે. તો તમે અહીંયા 3 ગુણધર્મો અહીંયા સામે આપેલા છે, સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સમતાના પહેલો ગુણધર્મ કે બાજુઓ બદલાવાથી સમતા જળવાય છે. આપણે સમીકરણ ઉકેલતી વખતે કેટલીક વાર એવું બનશે કે 5 બરાબર x આવો અંતે જવાબ મળશે. તો 5 બરાબર x લખો કે x બરાબર 5 લખો, બંને એક જ છે, સમતા જળવાય છે. ક્રમ બદલાવાથી સમતામાં ફરક પડતો નથી. બીજો ગુણધર્મ, બંને બાજુ તમે સમાન સંખ્યા ઉમેરો કે સમાન સંખ્યા બાદ કરો, કોઈ ફરક પડતો નથી, સમતા જળવાઈ રહે છે. તો આ બીજો ગુણધર્મ છે કે સમીકરણની બંને બાજુ સમાન સંખ્યા તરીકે બાદ કરી શકાય છે, સમતા જળવાઈ રહે છે, પલ્લું છે બંને બાજુ છે એ સમાન રહે છે. એ જ રીતે ત્રીજો ગુણધર્મ, સમીકરણની બંને બાજુ તમે એક સરખી સંખ્યા ઉમેરો, એક સરખી સંખ્યા ગુણાકારમાં લો કે ભાગાકારમાં લો તો પણ સમતા જળવાઈ રહે છે. અહીંયા તમે જુઓ મિત્રો, કોઈ એક સંખ્યામાં 6 ઉમેરતા 10 મળે છે. તો અહીંયા કોઈ એક સંખ્યાની બદલે x ધાર્યું, તો એમાં 6 ઉમેરવાના છે, તો શું થશે? x + 6 = 10. શાબાશ. તો આપણે સમીકરણ મળશે, અહીંયા કોઈ એક સંખ્યાની બદલે આપણે x ધારીએ છીએ એટલે સમીકરણ બનશે x + 6 = 10. હવે આપણે સમીકરણનું બીજ મેળવવું છે, એટલે x જે ડાબી બાજુ x + 6 છે તે આપણે x છે એ બચે એવું કરવું છે. એટલે 6 ને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લેવા હોય તો શું થશે? બાદબાકી. ઓકે, 6 અહીંયા ધન છે ડાબી બાજુ, ઓછા છો. હા 6 છે એ ધન છે, જમણી બાજુ લઈએ તો એ ઋણ 6 થશે. બરાબર. પણ ગાણિતિક ક્રિયા ખરેખર શું થાય છે એ તમે જુઓ. અહીંયા x + 6 = 10 છે, તમે 6 ધન છે જમણી બાજુ લ્યો તો કઈ જમ્પ મારીને ઓટોમેટિક ત્યાં ઋણ નથી થઈ જતો, પણ બંને બાજુ આપણે 6 બાદ કરીએ છીએ, એટલે કે ઋણ 6 ઉમેરીએ છીએ. જુઓ, બંને બાજુ ઋણ 6 ઉમેરો તો ડાબી બાજુ તો છે x + 6, એમાં ઋણ 6 ઉમેરો એટલે કે -6 તમે કરો છો. જમણી બાજુ પણ એ જ રીતે 10 માંથી તમે 6 બાદ કરો છો, ઋણ 6 ઉમેરો એટલે કે 6 બાદ કરવા, તો ડાબી બાજુ થશે x + 6 - 6 બરાબર જમણી બાજુ થશે 10 - 6. તો ડાબી બાજુ તમે જુઓ, x + 6 - 6 એટલે 0. કેટલા? 0. એટલે ડાબી બાજુ x + 0 એટલે ડાબી બાજુ કેટલા રહેશે? x. શાબાશ. તો ડાબી બાજુ વધશે x અને જમણી બાજુ 10 - 6 એટલે 4. શાબાશ. તો અહીંયા x ની કિંમત કેટલી મળી આપણને? 4, જે સમીકરણનો ઉકેલ કે બીજ કહી શકાય. હવે આપણે એવા સમીકરણના ઉકેલ લેવા છે કે જેની બંને બાજુ ચલ હોય. તો મિત્રો, બંને બાજુ ચલ હોય એવા સમીકરણનો ઉકેલ આપણે શોધવા માટે ડાબી બાજુ એક ચલને આપણે ભેગા કરીએ અને જમણી બાજુ સંખ્યાને આપણે ભેગી કરીએ. બરાબર. તો ડાબી બાજુથી આપણે જે સંખ્યા +6 છે એ દૂર કરવું છે. એના માટે આપણે શું કરીશું પ્રતીક્ષાબેન? ઋણ 6 ઉમેરશું. વેરી ગુડ. તો બંને બાજુ આપણે ઋણ 6 ઉમેરીએ. તો જુઓ મિત્રો, 5x + 6 ડાબી બાજુ પણ ઋણ 6 ઉમેર્યા છે, જમણી બાજુ 3x + 18 ત્યાં પણ ઋણ 6 ઉમેર્યા છે. ઋણ 6 ઉમેર્યા એટલે કે 6 બાદ કર્યા છે. તો 6 માંથી 6 બાદ કરો એટલે ડાબી બાજુ વધશે 5x અને જમણી બાજુ વધશે 3x + 18 માંથી 6 બાદ કરો તો કેટલા થાય? 12. એટલે જમણી બાજુ થશે 3x + 12. હવે મિત્રો, આપણે 3x જમણી બાજુ છે એને આપણે ડાબી બાજુ લેવા છે, તો એ માટે આપણે શું કરીશું? 3x ને જમણી બાજુ અહીંયા ધન છે, ડાબી બાજુ લેતા શું થશે? ઋણ. તો અહીંયા 3x ને ડાબી બાજુ લેતા એ ઋણ થશે, માટે 5x - 3x = 12 આ સમીકરણ બનશે. હવે 5x માંથી 3x બાદ કરો તો કેટલા થાય? 5 માંથી 3 બાદ કરવાના છે. બહુ સિમ્પલ છે, બધાને જ આવડવું જોઈએ. 2x. શાબાશ. 2x = 12. તો અહીંયા આપણે 2x = 12 આપણને મળે છે, તો x ની કિંમત શોધવી છે. તો આ 2 ગુણાકારમાં છે એને આપણે ક્યાં લેશું? સામેની બાજુ, જમણી બાજુ ભાગાકારમાં. શાબાશ. તો 2x = 12 હોય તો x બરાબર કેટલા થાય? 6. બરાબર છે, 12/2, 12/2 એટલે કે x ની કિંમત આપણને મળે 6. તો અહીંયા x = 6 એ સમીકરણનો ઉકેલ છે. મિત્રો, હવે આપણે વ્યવહારુ કોયડો એક કુલ પ્રશ્ન જોઈએ કે જેમાં બંને બાજુ
ચલ આવતા હોય એવી બેઝિક પદાવલી હોય કે બંને બાજુ આપણે એક્સ કે વાય કે ઝેડ એવા પદાવલી આપણે ગોઠવી અને કુટ પ્રશ્નનો ઉકેલ આપણે મેળવીએ. અહીંયા એક કોયડો આપ્યો છે, તમારામાંથી એ રકમ વાંચવાની છે. સ્વરાના મમ્મીની હાલની ઉંમર સ્વરાની ઉંમર કરતાં 3 ગણી છે. 9 વર્ષ પછી સ્વરાના મમ્મીની ઉંમર સ્વરાની ઉંમર કરતાં બમણી થાય છે, તો બંનેની હાલની ઉંમર શોધો. ઓકે, અહીંયા આપણે શું શોધવાનું છે? બોલ બેટા. કોની ઉંમર શોધવાની છે? સ્વરાના મમ્મી. માત્ર સ્વરાના મમ્મી. શાંતિથી તમે રકમ જુઓ પહેલા. સ્વરા અને તેની મમ્મી. શાબાશ. સ્વરા અને તેના મમ્મીની હાલની ઉંમર શોધવાની છે. તો જ્યારે પણ તમારી સામે કોયડો આવે મિત્રો, ત્યારે જે શોધવાનું હોય એ આપણને ખબર ન હોય તો એની બદલે આપણે કોઈ એક સંખ્યાની બદલે આપણે શું ધારીએ છીએ? x y z કોઈ પણ ચલ આપણે ધારી શકીએ. તો અહીંયા સ્વરાની અને એના મમ્મીની ઉંમર શોધવાની છે. તો મિત્રો સૌ પ્રથમ તમારે એ યાદ રાખવાનું છે કે જ્યારે બે બાબત શોધવાની હોય ત્યારે જે નાની બાબત હોય, નાની સંખ્યા હોય, એ જો તમે ધારશો તો દાખલાની ગણતરીમાં વધારે સરળતા રહેશે. તો અહીંયા સ્વરા અને એની મમ્મીની બંનેની ઉંમર શોધવી છે. તો આપણે કોની ઉંમર ધારીશું? સ્વરાની ઉંમર કે એના મમ્મીની ઉંમર? એ બેમાંથી નાનું કોણ હશે? સ્વરા. શાબાશ. તો સ્વરાની ઉંમર આપણે ધારીએ. સ્વરાની ઉંમર આપણે ધારીએ કે સ્વરાની હાલની ઉંમર x. હવે અહીંયા જો એક તમને ચાર્ટ આપ્યો છે, સ્ક્રીન ઉપર બરાબર ધ્યાન આપજો મિત્રો. સ્વરાની હાલની ઉંમર x છે. હવે તમે રકમ તમે વાંચી, એમાં પ્રતીક્ષાબેને જે વાંચ્યું કીધું કે સ્વરાના મમ્મીની હાલની ઉંમર સ્વરાની ઉંમર કરતા 3 ગણી. એટલે સ્વરાની ઉંમર x ધારી હોય તો એના મમ્મીની કેટલી થાય? 3x. શાબાશ. સ્વરાની x છે, એના મમ્મીની ઉંમર એની કરતા 3 ગણી છે, એટલે એના મમ્મીની હાલની ઉંમર થશે 3x. હવે આપણને એવી શરત આપી છે કે સ્વરાની અને એના મમ્મીની બંનેની 9 વર્ષ પછીની ઉંમર આપણે જોઈ છે. જો તમે રકમ આગળ વાંચો, શરત શું આપી છે કે 9 વર્ષ પછી સ્વરાના મમ્મીની ઉંમર સ્વરાની ઉંમર કરતા બમણી થાય છે. એટલે 9 વર્ષ પછીની ઉંમર જોઈએ છે. ચાલો આજે આપણે બીજી એક પ્રશ્નોત્તરી કરવી છે. તમારી ઉંમર કેટલી છે બેટા? 12 વર્ષ. 5 વર્ષ પછી તમારી ઉંમર કેટલી થશે? શાબાશ. કઈ રીતે ખબર પડી તમને? હા, તમે 5 વર્ષ ઉમેર્યા, કારણ કે 5 વર્ષ પછીની ઉંમર શોધવી હતી. યુવરાજભાઈ, તમારી ઉંમર કેટલી છે? 13 વર્ષ. તમારી 7 વર્ષ પછી કેટલી ઉંમર થશે? 20 વર્ષ. કઈ રીતે ખબર પડી? સરવાળો કર્યો. શેનો સરવાળો કર્યો? 13 અને 7 નો. વેરી ગુડ. તમારી હાલની ઉંમરમાં તમારે 7 વર્ષ પછીની ઉંમર શોધવી હોય તો તમારે હાલની ઉંમરમાં 7 વર્ષ ઉમેરવા પડે છે. અહીંયા આપણને જે રકમ આપી છે એમાં 9 વર્ષ પછીની ઉંમર આપણે જોઈએ છીએ ને, તો બંનેની ઉંમર હાલની ઉંમર જે છે એમાં 9 વર્ષ પછીની ઉંમર શોધવા માટે બંનેની ઉંમરમાં આપણે 9 ઉમેરવા પડશે. તો જો અહીંયા કોષ્ટક ઉપર ધ્યાન આપો, સ્ક્રીન ઉપર જુઓ જોઈએ. હાલની ઉંમર સ્વરાની કેટલી છે? સ્વરાની હાલની ઉંમર છે x. અહીંયા જુઓ તમે, સ્વરાની હાલની ઉંમર x છે, સ્વરાના મમ્મીની હાલની ઉંમર 3x છે. તો સ્વરાની હાલની ઉંમર x હોય તો 9 વર્ષ પછીની ઉંમર કેટલી થશે સ્વરાની? x + 9. શાબાશ. સ્વરાના મમ્મીની હાલની ઉંમર 3x છે, તો 9 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે? 3x + 9. વેરી ગુડ. બંનેમાં 9 ઉમેરીએ તો આપણને સ્વરા અને એના મમ્મીની 9 વર્ષ પછીની ઉંમર મળી. હવે શરત બરાબર વાંચો ફરી વખત. છેલ્લું જે વિધાન છે, છેલ્લો પેરેગ્રાફ છે, 9 વર્ષ પછી સ્વરાના મમ્મીની ઉંમર સ્વરાની ઉંમર કરતા બમણી થાય છે. હવે અહીંયા ધ્યાન આપો કોષ્ટકમાં પાછું. 9 વર્ષ પછી સ્વરાની ઉંમર કેટલી છે? x + 9. અને સ્વરાના મમ્મીની ઉંમર 9 વર્ષ પછી કેટલી છે? 3x. તો સ્વરાના મમ્મીની ઉંમર કેટલી થાય છે? 9 વર્ષ પછી સ્વરાની ઉંમર કરતા બમણી થાય છે. એટલે કે આ 3x + 9 જે છે એ x + 9 કરતા બમણા થાય છે. એટલે સમીકરણ આપણે કેમ બનાવશું? 9 વર્ષ પછી સ્વરાના મમ્મીની ઉંમર સ્વરાની ઉંમર કરતા બમણી થાય છે. તો 9 વર્ષ પછી આપણે સ્વરાની ઉંમર મળી છે આપણને x + 9, એના મમ્મીની ઉંમર મળી છે આપણને 3x + 9. તો આપણે સમીકરણ કેમ ગોઠવીશું? સ્વરાના મમ્મીની ઉંમર સ્વરાની ઉંમર કરતા બમણી છે. સ્વરાના મમ્મીની ઉંમર કેટલી છે? 3x + 9. એટલે ડાબી બાજુ આપણે લખશું 3x + 9 અને જમણી બાજુ સ્વરાની ઉંમર કરતા બમણી એટલે કે x +
9નું બમણું. એટલે કે જુઓ ડાબી બાજુ આવશે 3x વત્તા 9 અને જમણી બાજુ આવશે x વત્તા 9નું બમણું એટલે કે 2 વડે ગુણ્યા છે એટલે 2 ગુણ્યા x વત્તા 9. હવે આપણે સમીકરણને ઉકેલવો છે. અહીંયા 2 છે એ કૌંસની બહાર છે, કૌંસ છોડો એટલે 2 છે એ બંને બાજુ ગુણાશે. તમે ધ્યાન આપો મિત્રો, અહીંયા જો કર્સર હું ત્યાં લઈ જાઉં છું, આ 2 છે એ x સાથે પણ ગુણાશે અને આ 2 છે એ 9 સાથે પણ ગુણાશે. એટલે જમણી બાજુ શું થશે? 2 ગુણ્યા x એટલે 2x અને 2 ગુણ્યા 9 એટલે 18 એટલે 2x વત્તા 18 જમણી બાજુ થશે. આમ 3x વત્તા 9 બરાબર 2x વત્તા 18. આ આપણને સમીકરણ મળ્યું. તો આની પહેલા આપણે સમીકરણ જે ઉકેલ્યું હતું એવું જ સમીકરણ છે. બંને બાજુ એક જ સરખો ચલ x છે, બરાબર. બંને બાજુ સમાન ચલ હોય એવા સમીકરણ આપણે ઉકેલતા શીખી ગયા છીએ. હવે તો મને કહો જોઈએ, આપણે ડાબી બાજુ છે એમાંથી સંખ્યા દૂર કરવી છે. 9 દૂર કરવા માટે શું કરીશું? જો તમને યાદ કરાવી દઉં ફરીવાર, જ્યારે આપણે સમીકરણનો ઉકેલ મેળવતા હોઈએ ત્યારે ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ કોઈ પણ પદાવલીને લાવવી હોય ત્યારે સરવાળામાં હોય તે બાદબાકીમાં આવશે, બાદબાકીમાં હોય તે સરવાળામાં આવશે, ગુણાકારમાં હોય તે ભાગાકારમાં જશે અને ભાગાકારમાં હોય તે ગુણાકારમાં આવશે. તો એવી આપણે બેઝિક ક્રિયાઓ કરવાની થશે કે અહીંયા 9 ડાબી બાજુ છે એને ડાબી બાજુ લેવા છે. બોલો બેટા. બાદબાકી. બાદબાકી શેની કરીશું? 9 છે બંને બાજુ બાદ કરીશું. તો બંને બાજુ 9 કરો બાદ, તો ડાબી બાજુ બનશે 3x વત્તા 9 ઓછા 9, જમણી બાજુ થશે 2x વત્તા 18 ઓછા 9. તો ડાબી બાજુ 9 માંથી 9 બાદ કરો એટલે શું આવશે? ડાબી બાજુ શું બચશે? 9 માંથી 9 જાય તો 0 એટલે બચશે શું ડાબી બાજુ? 3x અને જમણી બાજુ 2x વત્તા 18 માંથી 9 જાય તો 9 એટલે જમણી બાજુથી 2x વત્તા 9. તો ડાબી બાજુ 3x અને જમણી બાજુ 2x વત્તા 9. હવે 2x છે જમણી બાજુ એને આપણે ડાબી બાજુ લાવીએ. શું થશે? શાબાશ. તો જમણી બાજુ જે 2x છે એને ડાબી બાજુ લઈ જતા -2x થશે એટલે 3x - 2x બરાબર 9. 3x માંથી 2x બાદ કરો તો કેટલા વધશે? 3x માંથી 2x બાદ કરો તો કેટલા x વધશે? 1x. શાબાશ. 1x ને આપણે માત્ર x વડે દર્શાવીએ છીએ એટલે x બરાબર 9. તો અહીંયા આપણે સમીકરણનો બીજ કે ઉકેલ એ 9 મળ્યો છે. તો અહીંયા આપણે શોધવાનું શું કીધું છે? x કોની બદલે ધાર્યો તો આપણે? કોની ઉંમર x ધારી હતી? સ્વરાની. તો જો મિત્રો કુલ પ્રશ્ન જ્યારે આપણે ગણતા હોઈએ ત્યારે x ની કિંમત મળી જાય એટલે આપણો જવાબ પૂરો નથી થઈ જતો, પણ x આપણે જેની બદલે ધાર્યો તો એ જવાબ લખવો પડે કે અહીંયા આપણે સ્વરાની ઉંમર x ધારી છે એટલે આમ સ્વરાની ઉંમર થશે x બરાબર 9 વર્ષ તથા એના મમ્મીની ઉંમર થશે એનાથી 3 ગણી એટલે 9 ગુણ્યા 3 કેટલા થાય? 27. 3x બરાબર 27 વર્ષ. તો તમે બહુ જ સરસ રીતે આ કોયડો ઉકેલ્યો. તો મિત્રો હવે તમને હોમવર્કમાં તમે ઘરે જઈને એક કોયડો ઉકેલો, આ રકમ તમે લખી લો, તમારે ઘરે જાતે જઈને આ કોયડો ઉકેલવાનો છે. તમારા જ પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 2.4 જે છે એમાં આ રકમ આપેલી છે. સ્વાધ્યાય 2.4 નો 9મો દાખલો જે તમને હોમવર્ક તરીકે આપીએ છીએ. રિસીવિંગ સેન્ટર ઉપર જે કોઈ વિદ્યાર્થી છે એ પણ આ રકમ એની નોટબુકમાં લખે અને એ જાતે ગણવાનો પ્રયત્ન કરે. શિક્ષક મિત્રોને વિનંતી કે એને ગણેલો દાખલો છે એ તપાસી આપે. ધન્યવાદ. આભાર. Children, now we will see activity number 2. It is given on page number 30. There is given a picture of the tallest building of the world. Its name is Burj Khalifa. It is situated in Dubai. Now, watch a small video about it. Children, have you enjoyed the video? Now, I am reading the passage given about it. So, open your textbook and listen attentively.
the picture and study the information. ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. Burj Khalifa is the tallest building in the world. It is skyscraper in Dubai. It has 163 floors. Its height is 827.8 meters. Means 2722 feet. It is the tallest man-made structure in the world. Its base is 333,100 square feet. It has the longest water supply line. It has the longest lifts. Its cost of construction was $1.5 billion. It is the most expensive building. Children, I hope you have listened attentively. Now I am giving you time to read this paragraph. Children, have you completed your reading? Okay. Now open the page number 14. There is given some instructions. First, I am reading that instruction. You have to listen. Say whether the following sentences are true or false on the basis of the above text. Write T or F in the bracket given against each sentence. વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. દરેક વાક્યની સામે આપેલા કૌંસમાં સાચા માટે T અને ખોટા માટે F લખો. Students, in your textbook there are given 5 sentences. First, I am reading these 5 sentences. You have to listen. The tallest building in the world is Burj Khalifa. The first sentence is the tallest building in the world is Burj Khalifa. Second sentence,
It is the smallest building in Dubai. It is the smallest building in Dubai. The third sentence. No other building has so long water supply line as the Burj has. Again, no other building has so long water supply line as the Burj has. The fourth one. Its lift system is the longest one in the world. Its lift system is the longest one in the world. Fifth, its cost was higher than any other building in the world. Its cost was higher than any other building in the world. Balmitro, let's see the first sentence. The tallest building in the world is Burj Khalifa. This sentence is true or false? તમારો જવાબ સંભળાઈ ગયો. This sentence is true. So write T in the bracket. ફરીથી અહીંથી થોડોક સમય આપું છું. બાકીના 4 વાક્યો તમે પેરેગ્રાફ વાંચી અને ટ્રુ ઓર ફોલ્સ સાચા છે કે ખોટા તે નક્કી કરી તમારી બુકમાં નોંધી લ્યો. ત્યારબાદ આપણે ફરી ચેક કરીએ. બાલમિત્રો, you have completed your task. Let's check. So, the second sentence, it is the smallest building in Dubai. Tell me, it is true or false? તમારો જવાબ સંભળાય છે. ત્યાંથી કોણ બોલી રહ્યું છે? મોનિકા. Yes. The sentence is false. So write F in the bracket. The third sentence is, no other building has so long water supply line as the Burj has. What is the answer? Is it true or false? Yes, I heard your voice. This sentence is
true. So write T in the bracket. The fourth sentence, its lift system is the longest one in the world. What is your answer? Yes, the sentence is true. So write T in the bracket. Let's check the sentence number 5. Its cost was higher than any other building in the world. So what is your answer? I heard your voice. The sentence is true. Yes. So write T again in the bracket. બાલ મિત્રો, રીડિંગ આધારિત આ 5 વાક્યોની નાનકડી એવી કસોટી આપણે જોઈ ગયા. In activity 2, you have read a passage about the tallest building of the world, which is situated in Dubai. તો ફરી મળીશું. બાય બાય.